હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે શિક્ષણની ફિલોસોફી, એમાં કેળવણી છે, પછી એના હેતુ છે, એ બધું જ ડિટેલમાં જોવાના છીએ અને સાથે સાથે 100 MCQ પણ જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો અહીંયા મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ કેળવણીની વ્યાખ્યા, સંકલ્પના આપી છે. 21મી સદીનો નવો ઉભરતો સમાજ જ્ઞાન કેન્દ્રી સમાજ છે. આ જ્ઞાન કેન્દ્રી સમાજમાં જ્ઞાન સર્જન અને જ્ઞાન સંચાલન એ બે મહત્ત્વના ઘટકો છે. જ્ઞાન સર્જનમાં મહત્ત્વની બાબત સર્જનશીલ અને પારસ્પરિક વિમર્શ દ્વારા પ્રગટ થતું સ્વશિક્ષણ છે. શિક્ષણ જગતમાં કેળવણી માટે વિદ્યા, શિક્ષણ, કેળવણી, એજ્યુકેશન, તાલીમ જેવા શબ્દો વપરાય છે. બાળકમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાને કેળવણી કહેવામાં આવે છે. તો આ કેળવણીની એક વ્યાખ્યા તમે કહી શકો. હવે આગળ આપણે પીપીટી જોઈએ અને સાથે સાથેના પ્રશ્નોના જવાબ. તો હવે આપણે આ જે 100 MCQ છે એ કરતા જઈશું અને જોડે જોડે માહિતી જોતા જઈશું. પ્રશ્ન 1 છે, એજ્યુકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો સાચો જવાબ આવશે લેટિન શબ્દ છે એમાંથી ઉતરી આવ્યો છે. તો એની માહિતી જોઈએ. તો એજ્યુકેશન એટલે વ્યવસ્થિત રીતે માહિતી કે જ્ઞાન આપવાની કે સંપાદન કરવાની પ્રક્રિયા. અંગ્રેજી શબ્દ એજ્યુકેશન મૂળ લેટિન ક્રિયાપદ એજ્યુકેર માંથી ઉતરી આવ્યો છે. તો આ એની માહિતી છે. બીજો પ્રશ્ન છે, કેળવણીનો શિક્ષા અર્થ કઈ ભાષામાં થાય છે? તો સાચો જવાબ આવશે હિન્દી ભાષામાં થાય છે. પ્રશ્ન 3, કેળવણી એ તત્વજ્ઞાનનું ક્રિયાત્મક પાસું છે અથવા કેળવણી એ ગતિશીલ તત્વજ્ઞાન છે? આ વ્યાખ્યા કોણે આપી હતી? તો સાચો જવાબ આવશે એડમ્સે આપી હતી. પ્રશ્ન 4, બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તેને બહાર લાવવું એ કોની વ્યાખ્યા છે? તો સાચો જવાબ આવશે ગાંધીજીની વ્યાખ્યા છે. તો અહીંયા બધી માહિતી આપી છે. ડાબી બાજુ વિચારક આપ્યા છે, ગાંધીજી, રૂસો, પેસ્ટાલોજી, અને સામે એમની કેળવણીની વ્યાખ્યા. તો જો ગાંધીજીએ કહેલું કે કેળવણી એટલે સ્ત્રી કે પુરુષના મન, શરીર અને આત્મામાં રહેલા ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવું, તેને કેળવણી કહે છે. પ્રશ્ન 5, માનવીની સંપૂર્ણ વ્યક્તિત્વનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ, આવું કોને કહેલું? સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. તો એની માહિતી આપી છે. સ્વામી વિવેકાનંદ માનવીની સંપૂર્ણ વ્યક્તિત્વનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ. પ્રશ્ન 6, જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી, આ કોની વ્યાખ્યા છે? સાચો જવાબ આવશે H.G. વેલ્સ. તો અહીંયા છે H.G. વેલ્સ, જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. પ્રશ્ન 7, કેળવણીનો સંકુચિત અર્થ શું થાય? તો સાચો જવાબ આવશે કેળવણી એટલે ભણતર. જો અહીંયા મિત્રો પ્રશ્નને સમજવો પડશે, સંકુચિત અર્થ કીધો છે, બાકી ખાલી ભણવું એ કેળવણી ન થાય, પણ સંકુચિત અર્થ એમાં કેળવણી થાય. બરાબર છે મિત્રો? પ્રશ્ન 8, ઘર, સમાજ, મિત્ર વર્તુળ, પુસ્તકાલય વગેરેમાંથી મળતું શિક્ષણ કયા પ્રકારનું શિક્ષણ કહેવાય? તો સાચો જવાબ આવશે અનૌપચારિક શિક્ષણ. તો આની માહિતી જોઈએ. તો મિત્રો જો અહીંયા કેળવણીના પ્રકાર આપ્યા છે, ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક, આજીવન, નિરંતર અને દૂરવર્તી શિક્ષણ. તો એના પ્રકાર, અર્થ, મુખ્ય લક્ષણો, ઉદાહરણો સાથે અહીંયા આપ્યું છે. તો અનૌપચારિક શિક્ષણની વાત કરીએ તો દૈનિક જીવનમાં સ્વાભાવિક રીતે મળતું શિક્ષણ, કોઈ નિશ્ચિત પાઠ્યક્રમ નથી, જીવન અનુભવ આધારિત. અને ઉદાહરણ જોઈએ કે પરિવાર, સમાજ, મીડિયા દ્વારા મળતું જ્ઞાન, આ બધું જ એમાં અનૌપચારિક શિક્ષણમાં આવે. અને અહીંયા આપણે એની સંપૂર્ણ માહિતી પણ આપી છે. ઔપચારિક કેળવણી એમાં શાળા, કોલેજ જેવી સંસ્થાઓમાંથી મળે, ઉદાહરણ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક. અનૌપચારિક કેળવણી એમાં દૈનિક જીવનમાંથી જે મળે, પરિવાર, સમાજ, મીડિયા, મિત્ર વર્તુળ દ્વારા, કોઈ નક્કી પાઠ્યક્રમ, પ્રમાણપત્ર ન હોય, લક્ષણો સ્વાભાવિક, અનુયોજિત, જીવનના અનુભવ પર આધારિત, આ રીતની વાત છે. અવૈધિક કેળવણી વિધિસર નથી તે. અવૈધિક કેળવણી શિક્ષણની એવી વ્યવસ્થા છે જેના વડે જેને જે, જ્યાં અને જ્યારે શીખવું હોય તે ત્યાં અને ત્યારે શીખી શકે છે. આ એની વ્યાખ્યા, લાક્ષણિકતાઓ. અવૈધિક કેળવણી નથી શુદ્ધ ઔપચારિક કે નથી શુદ્ધ અનૌપચારિક. તો આ એની માહિતી છે.
આજીવન કેળવણી, ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક એમ બધા પ્રકારની કેળવણીનો સમાવેશ થઈ જાય છે, પરંતુ આયોજિત તેમજ સંસ્થાકીય શિક્ષણથી માંડી અસંસ્થાકીય અને પ્રાસંગિક શિક્ષણ સુધીનો સમાવેશ આજીવન કેળવણીની સંકલ્પનામાં થઈ જાય છે. તો આ એની વાત છે. નિરંતર કેળવણી, કન્ટિન્યુઅસ લાઈફ લોંગ એજ્યુકેશન, એટલે જીવનભર ચાલતી શિક્ષણ પ્રક્રિયા, એને નિરંતર કેળવણી કહેવાય. જ્ઞાન અને કૌશલ્યનું સતત વિકાસ, લર્નિંગ થ્રુ આઉટ લાઈફ, એટલે આખા જીવનભર ચાલે. નિરંતર શિક્ષણ ઔપચારિક હોય છે, તે કેળવણીનું ઔપચારિક સ્વરૂપ છે, માત્ર થોડે અંશે તેમાં અનૌપચારિકતા રહેલી છે. તો અહીંયા નિરંતર કેળવણીની સંપૂર્ણ માહિતી આપી છે. દૂરવર્તી શિક્ષણ, એમાં શું આવે મિત્રો? તો આની વાત કરીએ તો આપણે જે દૂર રહીને પણ શિક્ષણ લઈ શકાય, જેમ કે સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ ઇંગ્લેન્ડમાં થયો હતો. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1962માં દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત કરી હતી. મતલબ આપણે જે ડિસ્ટન્સ લર્નિંગ કહીએ છીએ ને, ખાલી એક્ઝામ આપવા જાઓ બાકી ઘર બેઠે ભણો, એ રીતની જે વાત છે ને એ દૂરવર્તી શિક્ષણમાં આવે. જેમ કે હું અહીંયા ભણાવું છું, તમે ત્યાં લાઈવ ભણો છો, તો એને આપણે દૂરવર્તી શિક્ષણ કહી શકીએ છીએ. તો આ બધી એની વાત છે, બધી જ માહિતી અહીંયા આપી છે. 1982માં ભારતના આંધ્રપ્રદેશમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શરૂ થયેલ. ઈસવીસન 1985માં ઇગ્નુ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી રચના થઈ. ગુજરાતમાં ઈસવીસન 1994માં BAOU, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની શરૂઆત થઈ, જે અમદાવાદ ખાતે આવેલ છે. વર્તમાન સમયમાં ભારતમાં 15 જેટલી ઓપન યુનિવર્સિટી કાર્યરત છે, જેના દ્વારા દૂરવર્તી શિક્ષણ અપાઈ રહ્યું છે. તો આ બધી એની માહિતી છે. પ્રશ્ન 9, તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો સાચો જવાબ આવશે અરબી ભાષામાંથી. તો એની માહિતી જોઈએ. તાલીમ શબ્દ અરબી ભાષાના શબ્દ તાલીમ પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે શિક્ષણ આપવું અથવા જ્ઞાન પ્રદાન કરવું. પ્રશ્ન 10, આદર્શવાદીઓના મતે વિચાર એ શું છે? તો સાચો જવાબ આવશે A અને B બંને, મતલબ કે અનંત અને ચંચળ છે. હવે આદર્શવાદીની વાત કરી તો આપણે એની પણ માહિતી જોઈ લઈએ. શિક્ષણની વિચારધારાઓ, એજ્યુકેશનલ ફિલોસોફીમાં વાત કરીએ આદર્શવાદ, તો એમાં મુખ્ય વિચારાત્મા, સર્વોચ્ચ સત્ય, આ રીતની વાત છે. શિક્ષણનો હેતુ નૈતિકતા, આધ્યાત્મિક વિકાસ, એની વાત કરી છે. મુખ્ય હેતુની વાત કરી. શિક્ષણ કેન્દ્ર સ્થાને, મહાન વિચારો પર ભાર. એના મેન જે આદર્શવાદના પિતા કહેવાય છે, પ્લેટો કહેવાય છે. આમ જો વાત કરીએ તો પ્લેટો અને સ્વામી વિવેકાનંદે આ વિચાર આપેલો હતો, પણ સૌપ્રથમ જે એના પિતા કહેવાય છે એ પ્લેટો કહેવાય છે. મુખ્ય મુદ્દા, શિસ્ત, આદર્શ, ચરિત્ર નિર્માણ, મૂલ્યો આધારિત શિક્ષણ. બીજું છે પ્રકૃતિવાદ. એમાં પ્રકૃતિ સર્વોચ્ચ, બાળક કેન્દ્રમાં, લર્નિંગ બાય ડુઈંગ અને સ્વ અનુભવ પર ભાર, શિક્ષક માર્ગદર્શક. આના પ્રણેતા જીન જેક રૂસો, એમને આપેલું હતું. આ જે પ્રકૃતિવાદના પ્રણેતા કહેવાય છે જીન જેક રૂસો, એમને વ્યાખ્યા આપી હતી કે પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે અને બાળક એ સંસ્કૃતિનો નહીં પ્રકૃતિનો જ એક ભાગ છે. આ એમને કહેલું. અને વધુ માહિતી જોઈએ તો આ એની વાત છે. અને ત્રીજો આવે છે વ્યવહારવાદ, પ્રયોગવાદ. કરતાં શીખવું એટલે લર્નિંગ બાય ડુઈંગ અથવા લર્નિંગ બાય એક્શન, અનુભવ અને પ્રયોગ આધારિત જ્ઞાન, જેના મુખ્ય પ્રણેતા જ્હોન ડ્યુઈ કહેવામાં આવે છે. તો આ પણ એક માહિતી છે. તો હવે પાછા આપણે MCQમાં આવીએ, આગળની માહિતી જોઈએ. પ્રશ્ન 11, કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે, આ વિધાન કોનું છે? તો સાચો જવાબ આવશે એડમ્સનું છે. તો આની માહિતી કેળવણીના ધ્રુવો, પહેલાં એવી વાત થઈ કે એક ધ્રુવી પ્રક્રિયા છે આ, મતલબ કે જ્યારે વિદ્યાર્થી પોતે જાતે જ શીખે છે અને સક્રિય કરે ત્યારે એક ધ્રુવી પ્રક્રિયા છે. હવે વાત કરી છે અહીંયા પ્રશ્ન છે દ્વિધ્રુવી પ્રક્રિયાનો. તો જ્હોન એડમ્સ અને રોસે કેળવણીની પ્રક્રિયાનું દ્વિધ્રુવી પ્રક્રિયા ગણાવી છે. અને એડમ્સે ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરી પુસ્તકમાં કેળવણીને દ્વિધ્રુવી સ્વરૂપનું વર્ણન કર્યું છે, જેમાં એક ધ્રુવ શિક્ષક અને બીજો ધ્રુવ વિદ્યાર્થી, એવી વાત છે. અને ત્રિધ્રુવી પ્રક્રિયા એ કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા જ્હોન ડ્યુઈએ આપી છે, જેમાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ એમ 3 ધ્રુવની વાત કરી છે. તો અહીંયા સંપૂર્ણ માહિતી છે.
હવે આપણે પાછા ક્વેશ્ચનમાં આવી જઈશું. પ્રશ્ન 12. આદર્શવાદના મત મુજબ જગતનો આધાર કયો છે? તો સાચો જવાબ આવશે મન એ જગતનો આધાર છે. પ્રશ્ન 13. કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઉતરી આવ્યો છે? તો સાચો જવાબ આવશે વિદ. તો એની આપણે માહિતી જોઈએ. અહીંયા પીડીએફમાં આપણે બતાવ્યું જ છે. હા, વિદ્યા શબ્દ સંસ્કૃત ધાતુ વિદમાંથી ઉત્પન્ન થયો છે. વિદ એટલે જાણવું, જે જાણવાથી બધું જાણી શકાય ને વિદ્યા કહે છે. તો આ એની વાત છે. પ્રશ્ન 14. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર અને ગીજુભાઈ બધેકા કયા વાદના ચિંતકો હતા? તો આ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. પ્રકૃતિવાદના ચિંતકો હતા. મતલબ કે તમારી પ્રકૃતિમાં આજુબાજુ જે રહેલું છે એમાંથી જ ઘણું બધું બાળક શીખી શકે છે. આ એમની વાત હતી. કેળવણી એટલે શું? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો એમાં બાળકના શરીર, મન અને આત્મા ઉત્માંશોનું આવિષ્કરણ, પછી બાળકની માનસિક અને શારીરિક શક્તિઓને બહાર લાવી તેનો વિકાસ કરે તે, ઉચ્ચતમ મૂલ્યોનો વિકાસ કરે તે, આ બધું જ કહેવાય કેળવણી. પ્રશ્ન 16. કયો વાદ માનવ કૃતિની અસાધારણ બાબતો પર વિશેષ ભાર મૂકે છે તથા માનવને ઈશ્વરની સર્વોત્તમ દેન ગણે છે? તો સાચો જવાબ આવશે આદર્શવાદ. કારણ કે આદર્શવાદમાં વાત જ કરી છે કે તમારા ઉચ્ચ વિચારો, નૈતિકતા વિકસાવવી એ જ આદર્શવાદની વાત છે. પ્રશ્ન 17. ઔપચારિક કેળવણી માટે નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? તો સાચો જવાબ આવશે ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. પ્રશ્ન 18. આદર્શવાદી કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે? સાચો જવાબ આવશે એ અને સી બંને, મતલબ સ્વાધ્યાય પદ્ધતિ અને કથન પદ્ધતિ, એ બંને આદર્શવાદ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે. પ્રશ્ન 19. સર જે.ઇ. એડમ્સે પોતાના પુસ્તક ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરીમાં કેળવણીને કેટલા ધ્રુવી બતાવી છે? તો આપણે હમણાં જ માહિતી જોઈ મિત્રો, દ્વિધ્રુવી બતાવી છે. પ્રશ્ન 20. કેળવણીના વિશિષ્ટ હેતુઓ કેવા હોય છે? તો સાચો જવાબ આવશે નિશ્ચિત અને ચોક્કસ. તો આપણે મિત્રો હેતુઓ પર પણ થોડો ફોકસ કરીએ, હેતુની ડિટેલ જોઈએ. તો મિત્રો વાત કરીએ તો કેળવણીના મુખ્ય 2 હેતુઓ ગણવામાં આવે છે, વ્યક્તિગત હેતુઓ અને સામાજિક હેતુઓ. વ્યક્તિગત હેતુની વાત કરીએ તો કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે વ્યક્તિગત હેતુ પ્રાચીન સાહિત્યમાં તેમજ એરિસ્ટોટલ જેવા તત્વચિંતકના લખાણમાં કેળવણીના આ હેતુને મહત્ત્વ આપવામાં આવ્યું છે. વ્યક્તિ પોતાના જ સ્વનો વિકાસ થાય તેવું ઈચ્છે છે. તો આ વ્યક્તિગત હેતુ. હવે એ વ્યક્તિગત હેતુના ઉદાહરણ આરોગ્ય, રમતગમત અને જીવનશૈલી, શારીરિક તંદુરસ્તતા જાળવવી, સંતુલિત આહાર, જંક ફૂડનો ત્યાગ, મતલબ પૂરતી ઊંઘ લેવી, આ બધું જ આવે વ્યક્તિગત હેતુમાં. હવે સામાજિક હેતુ તો માણસ સામાજિક પ્રાણી છે, તે સમાજમાં જન્મે છે, સમાજમાં રહે છે અને સમાજમાં ઉછરે છે. વ્યક્તિ વિકાસની સાથે સામાજિક વિકાસને પણ મહત્ત્વ આપે છે, એને કહેવાય સામાજિક હેતુ. હવે એની અંદર કયા કયા આવે? તો સંસ્કૃતિનું સંરક્ષણ કરવું, સાંસ્કૃતિક મૂલ્યોનું હસ્તાંતરણ કરવું, લોકકલાઓને જીવંત રાખવી, માતૃભાષાનું ગૌરવ, આ બધી જ વાત આવે સામાજિક હેતુઓમાં, આ બધી જ વાત. પછી એમાં વિશિષ્ટ હેતુ પણ આવે, ભાષાકીય અને સાહિત્યિક વિશિષ્ટ હેતુ. તો શબ્દ ભંડોળ, કારણ કે ભાષાની વાત આવી એટલે વિશિષ્ટ હેતુ, ભાષાકીય, એ આ બધા આવે. પછી વિશિષ્ટ વ્યવસાયિક હેતુ, સ્પેસિફિક વોકેશનલ એઇમ. તો અર્થ એની વાત કરીએ તો વિશિષ્ટ હેતુ એટલે વ્યક્તિને જીવન નિર્વાહ માટે વ્યવસાયિક કુશળતા આપવી, એને વિશિષ્ટ હેતુ કહેવાય. એટલે આ ત્રીજો પણ એડ કરી શકાય મિત્રો. એટલે વ્યક્તિગત, સામાજિક અને વિશિષ્ટ વ્યવસાયિક હેતુ, આ 3 આપણે કહી શકીએ. આ હેતુ શિક્ષણને જીવન ઉપયોગી અને વ્યવહારુ બનાવે છે. મુખ્ય લક્ષણો: કુશળતા આધારિત શિક્ષણ, વ્યવસાય માટે તૈયાર કરવું, આત્મનિર્ભરતા વિકસાવવી, રોજગાર ક્ષમતા વધારવી. ઉદાહરણ ITI તાલીમ, કમ્પ્યુટર તાલીમ, ખેતી તાલીમ, સિલાઈ, આ બધું જ એમાં વિશિષ્ટ વ્યવસાયિક હેતુમાં આવે. મહત્ત્વ: બેરોજગારી ઘટે,
આર્થિક સ્વાવલંબન મળે, સમાજનો આર્થિક વિકાસ થાય, તો આ બધા જ એમાં આવે. પ્રશ્ન 21, ગણિત શિક્ષણમાં ચોકસાઈ એક્યુરેસી કેળવવી એ કયો હેતુ છે? તો સાચો જવાબ આવશે વિશિષ્ટ હેતુ છે. પ્રશ્ન 22, વિશિષ્ટ હેતુઓ કોના પર આધારિત હોય છે? તો સાચો જવાબ આવશે વિષય વસ્તુ અને પરિસ્થિતિ પર. પ્રશ્ન 23, ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્ય વિકસાવવું એ કયો પ્રકારનો હેતુ ગણાય? તો સાચો જવાબ આવશે વિશિષ્ટ હેતુ ગણાય. પ્રશ્ન 24, વિજ્ઞાનના પ્રયોગો દ્વારા કાર્ય-કારણ સંબંધ સમજવો એ કયો હેતુ છે? સાચો જવાબ આવશે બૌદ્ધિક વિશિષ્ટ હેતુ. પ્રશ્ન 25, નીચેનામાંથી કયો હેતુ નાગરિક શાસ્ત્રના વિશિષ્ટ હેતુમાં આવે છે? તો સાચો જવાબ આવશે બંધારણીય હકોની સમજ, બી ઓપ્શન. પ્રશ્ન 26, કયા હેતુઓ ટૂંકા ગાળાના હોય છે અને તાસ પીરિયડ દરમિયાન સિદ્ધ કરી શકાય છે? સાચો જવાબ આવશે વિશિષ્ટ હેતુઓ. પ્રશ્ન 27, નકશા વાંચન એ કયા વિષયનો વિશિષ્ટ હેતુ છે? તો સાચો જવાબ આવશે સામાજિક વિજ્ઞાન. તો નકશા વાંચીએ એ સામાજિક વિજ્ઞાનનો વિશિષ્ટ હેતુ કહેવાય. પ્રશ્ન 28, શબ્દ ભંડોળમાં વૃદ્ધિ એ કયા શિક્ષણનો મુખ્ય વિશિષ્ટ હેતુ છે? સાચો જવાબ આવશે સી ભાષા. શબ્દ ભંડોળની વાત આવે ને મિત્રો, એટલે ભાષા આવે. પ્રશ્ન 29, વિશિષ્ટ હેતુઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ આવશે વર્તનિક હેતુઓ. પ્રશ્ન 30, ભૂમિતિમાં પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ શીખવો એ કયો હેતુ છે? તો કૌશલ્યાત્મક. તમારું એમાં કૌશલ્ય વિકસે છે એટલે એને કૌશલ્યાત્મક હેતુ કહેવાય. પ્રશ્ન 31, ઐતિહાસિક ઘટનાઓનું અર્થઘટન કરવું એ કયા વિષયનો વિશિષ્ટ હેતુ છે? તો સાચો જવાબ આવશે ઇતિહાસ. પ્રશ્ન 32, નીચેનામાંથી કયું ભાષા શિક્ષણનું ઉપભોગાત્મક વિશિષ્ટ લક્ષ્ય છે? તો સાચો જવાબ આવશે કાવ્ય રસાસ્વાદ. પર્યાવરણની જાળવણી એ કયા શિક્ષણનો વિશિષ્ટ હેતુ છે? તો સાચો જવાબ આવશે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન. બ્લૂમની ટેક્સોનોમી મુજબ વિશિષ્ટ હેતુઓના કેટલા પાસા છે? તો સાચો જવાબ આવશે 3 પાસા છે. તો એની માહિતી જોઈએ આપણે તો કયા કયા 3 પાસા? જ્ઞાનાત્મક, બુદ્ધિભાવાત્મક અને ક્રિયાત્મક. આ 3 પાસા છે. આપણે આ આગળ જો વિડીયો તમે જોયો ના હોય બ્લૂમ ટેક્સોનોમી, એ તમારે જોઈ લેવાનો મિત્રો. અહીંયા હું આઈ ટેબમાં આપી દઈશ એ વિડીયો, એમાં બધી જ વાત આપણે કરી છે. પ્રશ્ન 35, કેળવણી એટલે સત્યની સનાતન ખોજ કોને કહ્યું છે? તો સાચો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે. પ્રશ્ન 36, ઝડપી અને શુદ્ધ લેખન એ કયા હેતુ હેઠળ આવે? તો સાચો જવાબ આવશે વિશિષ્ટ ભાષાકીય. પ્રશ્ન 37, નીચેનામાંથી કયો વિશિષ્ટ હેતુ ગણિત સાથે જોડાયેલ નથી? તો સાચો જવાબ આવશે કાવ્યગાન એ ગણિત સાથે જોડાયેલો નથી. તર્કબદ્ધ વિચારણા એ ગણિતમાં થાય, સંખ્યાત્મક જ્ઞાન એ ગણિતમાં જોઈએ, ગ્રાફ દોરવો એ પણ ગણિતમાં આવે. કાવ્યગાન એ ગણિતની વાત નથી. પ્રશ્ન 38, સત્ય અને અહિંસાના મૂલ્યો સમજવા એ કેળવણીનો કયો વિશિષ્ટ હેતુ છે? સાચો જવાબ આવશે નૈતિક. ટ્રાફિકના નિયમોનું પાલન એ કયા વિષયના શિક્ષણનો હેતુ હોઈ શકે? સાચો જવાબ આવશે સામાજિક વિજ્ઞાન. પ્રશ્ન 40, સંગીતમાં સૂર અને લયની સમજ એ કયો હેતુ છે? તો સાચો જવાબ આવશે કલાત્મક વિશિષ્ટ હેતુ. 41 નંબર, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવું એ કેવો હેતુ છે? તો જવાબ આવશે બી, તકનીકી વિશિષ્ટ હેતુ છે. પ્રશ્ન 42, કયા હેતુઓ દ્વારા વિદ્યાર્થીઓના વર્તનમાં માપી શકાય તેવું પરિવર્તન આવે છે? સાચો જવાબ આવશે વિશિષ્ટ હેતુ. પ્રશ્ન 43, સા વિદ્યાયા વિમુક્તે આ વાક્ય કયા ગ્રંથમાં લેવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે ઉપનિષદ. જેની માહિતી આપણે આ ટેબલ આપ્યું છે ને એમાં છે, જુઓ. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે સા વિદ્યાયા વિમુક્તે, મુક્તિ અપાવે તે વિદ્યા, એની વાત છે. પ્રશ્ન 44, સર્વધર્મ સમભાવની ભાવના કેળવવી એ કયા શિક્ષણનો વિશિષ્ટ હેતુ છે? તો સાચો જવાબ આવશે સામાજિક વિજ્ઞાન. પ્રશ્ન 45, શારીરિક લવચિકતા ફ્લેક્સિબિલિટી વધારવી એ કયા પ્રકારનો હેતુ છે?
સાચો જવાબ આવશે શારીરિક શિક્ષણનો વિશિષ્ટ હેતુ. પ્રશ્ન 46, વ્યવસાયિક કુશળતા વોકેશનલ સ્કિલ મેળવવી એ શિક્ષણના કયા પાસાનો વિશિષ્ટ હેતુ છે? સાચો જવાબ છે આર્થિક વ્યાવસાયિક. પ્રશ્ન 47, વિચાર વિસ્તાર એક્સપાન્શન ઓફ આઈડિયા કરવાની ક્ષમતા કયા વિષયમાં વિકસાવવામાં આવે છે? તો ભાષામાં વિકસાવવામાં આવે છે, સી ઓપ્શન. પ્રશ્ન 48, પ્રયોગ દરમિયાન અવલોકન શક્તિ ઓબ્ઝર્વેશન સ્કિલ વધારવી એ કોના વિશિષ્ટ હેતુ છે? તો સાચો જવાબ આવશે વિજ્ઞાનના. પ્રશ્ન 49, અનૌપચારિક શિક્ષણ ક્યાં મળે છે? સાચો જવાબ આવશે સમાજ અને અનુભવથી. રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું એ કયા શિક્ષણનો વિશિષ્ટ હેતુ છે? સામાજિક વિજ્ઞાનનો આવશે મિત્રો. 51, સામાજિક કુરિવાજોનું વિશ્લેષણ કરવું એ કયા સ્તરનો વિશિષ્ટ હેતુ છે? સાચો જવાબ આવશે ઉચ્ચ બૌદ્ધિક સ્તર. પ્રશ્ન 52, કાવ્યનું રાગયુક્ત ગાન કરવું એ ભાષાનો કેવો વિશિષ્ટ હેતુ છે? તો સાચો જવાબ આવશે કૌશલ્યાત્મક હેતુ છે. પ્રશ્ન 53, પર્યાવરણીય પ્રદૂષણના કારણો જાણવા એ કયા પ્રકારનો હેતુ છે? જ્ઞાનાત્મક હેતુ છે. પ્રશ્ન 54, આદર્શવાદી શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું હોય? તો સર્વોચ્ચ હોય, સૌથી ઉપર. પ્રશ્ન 55, પારિભાષિક શબ્દોનો અર્થ સમજવો એ વિજ્ઞાનનો કેવો હેતુ ગણાય? જ્ઞાન હેતુ ગણાય. લોકશાહીના મૂલ્યોનું જતન કરવું એ કેવો હેતુ છે? સાચો જવાબ આવશે રાજકીય નાગરિક વિશિષ્ટ હેતુ. પ્રશ્ન 57, સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી એ કેળવણીનો કેવો હેતુ છે? સાચો જવાબ આવશે સામાજિક અને વ્યક્તિગત વિશિષ્ટ હેતુ. પ્રશ્ન 58, વિજ્ઞાનના સાધનોની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવી એ શું છે? એ કૌશલ્ય છે મિત્રો. તમારામાં અલગ સ્કિલ છે એટલે તમે એ કરી શકો છો, એટલે એ કૌશલ્યમાં આવે મિત્રો. ભાષામાં જોડણીની શુદ્ધિ રાખવી એ કેવો હેતુ છે? વિશિષ્ટ ભાષાકીય હેતુ છે. પ્રશ્ન 60, ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ અહેવાલ લખવો એ પ્રાયોગિક અને વિશિષ્ટ હેતુ કહેવાય મિત્રો. પ્રશ્ન 61, વસુધૈવ કુટુંબકમની ભાવના શિક્ષણના કયા હેતુ સાથે જોડાયેલી છે? તો સાચો જવાબ આવશે વૈશ્વિક સામાજિક. આમ તો સામાજિક હેતુ જ કહેવાય, પણ એ વૈશ્વિક સ્તરે આપણે કહી શકીએ એટલે વૈશ્વિક પણ આવી શકે મિત્રો. પ્રશ્ન 62, સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા એ કેળવણીનો કયો હેતુ છે? સાચો જવાબ આવશે સામાજિક પરિવર્તન. પ્રશ્ન 63, લોકશાહી દેશમાં શિક્ષણનો કયો હેતુ મહત્વનો છે? સાચો જવાબ આવશે જાગૃત નાગરિકતા, બી ઓપ્શન. પ્રશ્ન 64, કેળવણી દ્વારા સાંસ્કૃતિક વારસાનું શું કરવામાં આવે છે? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન, જતન અને હસ્તાંતરણ, એટલે એને પ્રિઝર્વ કરવામાં આવે, સાચવવામાં આવે. પ્રશ્ન 65, સામાજિક અનુકૂલન એટલે શું? સાચો જવાબ આવશે સમાજ સાથે તાલમેલ બેસાડવો, એને સામાજિક અનુકૂલન કહેવાય. 66 નંબર, સ્ત્રી શિક્ષણનો સામાજિક હેતુ શું છે? તો સાચો જવાબ આવશે સ્ત્રી સશક્તિકરણ અને સમાનતા. કેળવણી વ્યક્તિને કેવો પ્રાણી બનાવે છે? તો આ તો એકદમ ઇઝી છે મિત્રો. કેળવણીથી માણસ સામાજિક પ્રાણી બને છે. લોકશાહીના પાયાના મૂલ્યો કયા છે જે શિક્ષણ આપે છે? સમાનતા અને સ્વતંત્રતા, એ ઓપ્શન. પ્રશ્ન 69, અંધશ્રદ્ધા દૂર કરવા શિક્ષણમાં કયો અભિગમ હોવો જોઈએ? સાચો જવાબ આવશે વૈજ્ઞાનિક. પ્રશ્ન 70, સર્વધર્મ સમભાવ કયા હેતુ હેઠળ આવે છે? તો સાચો જવાબ આવશે સામાજિક સમરસતા. શિક્ષણ દ્વારા વ્યક્તિમાં કઈ ભાવના જાગવી જોઈએ? હુંની, અમેની, તારું મારુંની કે કોઈ નહીં? તો સાચો જવાબ આવશે અમેની ભાવના જાગવી જોઈએ. વસ્તી શિક્ષણ શા માટે આપવામાં આવે છે? તો સાચો જવાબ આવશે વસ્તી નિયંત્રણની સમજ આપવા. પ્રશ્ન 73, સામાજિક પરિવર્તન લાવવામાં કોની ભૂમિકા મહત્વની છે? સાચો જવાબ આવશે શિક્ષક અને શિક્ષણની. પ્રશ્ન 74, કેળવણી વ્યક્તિને સમાજ પ્રત્યે કેવી બનાવે છે? તો સાચો જવાબ આવશે સંવેદનશીલ અને જવાબદાર બનાવે છે.
પ્રશ્ન 73 સામાજિક પરિવર્તન લાવવામાં કોની ભૂમિકા મહત્વની છે? સાચો જવાબ છે શિક્ષક અને શિક્ષણની. પ્રશ્ન 74 કેળવણી વ્યક્તિને સમાજ પ્રત્યે કેવી બનાવે છે? તો ઓપ્શન આવશે બી સંવેદનશીલ અને જવાબદાર. પ્રશ્ન 75 ગ્રાહક જાગૃતિ એ શિક્ષણનો કેવો હેતુ છે? સાચો જવાબ છે સામાજિક અને આર્થિક. પ્રશ્ન 76 શિક્ષણનો માનવતાવાદી હેતુ શું છે? સાચો જવાબ આવશે માનવ માત્ર પ્રત્યે પ્રેમ. એ માનવતાવાદીનો શિક્ષણનો હેતુ છે. કેળવણીથી વ્યક્તિમાં કઈ શક્તિ ખીલે છે? સાચો જવાબ છે વિચારવાની અને તર્ક કરવાની. પ્રકૃતિવાદ મુજબ શિક્ષણ એટલે કુદરત અનુસાર વિકાસ. એટલે કે આપણે આજુબાજુથી કુદરતમાંથી જે પણ શીખીએ એને કહેવાય પ્રકૃતિવાદ મુજબ શિક્ષણ. 79 સમાન તક એ શિક્ષણના કયા સિદ્ધાંતો સાથે જોડાયેલ છે? સાચો જવાબ આવશે સામાજિક ન્યાય. 80 નંબર વ્યવહારવાદમાં કોને મહત્ત્વ મળે છે? સાચો જવાબ આવશે અનુભવને મહત્ત્વ મળે છે. પ્લેટો કઈ ફિલોસોફીનો સમર્થક છે? તો સાચો જવાબ આવશે આદર્શવાદ. એની માહિતી જોઈએ તો આપણે અહીંયા જો વાત કરી છે આદર્શવાદની, આપણે હમણાં જ જોયું હતું. આદર્શવાદના પિતા પ્લેટો. 82 નંબર શિક્ષણ વ્યક્તિને સમાજ વિમુખ બનાવે છે એટલે શું? એટલે કે સમાજ તરફ વાળે છે. 83 નંબર સહિષ્ણુતા એટલે શું? બીજાના વિચારો પ્રત્યે ઉદારતા, એને સહિષ્ણુતા કહેવાય. સામાજિક હેતુઓ સફળ ક્યારે થાય છે? સાચો જવાબ છે જ્યારે વ્યક્તિ સમાજ માટે ઉપયોગી બને. કેળવણીના વ્યક્તિગત હેતુના મુખ્ય સમર્થક કોણ હતા? તો સાચો જવાબ આવશે ટીપી નન. એ વ્યક્તિગત હેતુના મુખ્ય સમર્થક હતા. યાદ રાખવાનું, વ્યક્તિગત હેતુના સમર્થક ટીપી નન. કેળવણી એટલે બાળકની શક્તિઓનું અંદરથી બહારની તરફ પ્રગટીકરણ. આ વ્યાખ્યા કોણે આપી હતી? તો સાચો જવાબ આવશે ફ્રોબેલે આપી હતી. આની સમજૂતીમાં તમે આગળનું ટેબલ જે મેં બતાવ્યું એ જોઈ શકો છો. પ્રશ્ન 88 વ્યક્તિગત હેતુ મુજબ શિક્ષણના કેન્દ્રમાં કોણ હોવું જોઈએ? સાચો જવાબ આવશે બાળક એ કેન્દ્રમાં હોવું જોઈએ. આત્માભિવ્યક્તિ એ કેળવણીનો કેવો હેતુ છે? તો સાચો જવાબ આવશે વ્યક્તિગત હેતુ છે. પ્રશ્ન 90 વ્યક્તિગત હેતુની અતિશયતાથી વ્યક્તિ કેવો બની શકે છે? સાચો જવાબ આવે સ્વાર્થી બની શકે છે. આનો મતલબ છે કે વ્યક્તિગત હેતુ જો વધારે આપણે એનો યુઝ કરીએ અથવા તો એ સેન્ટરમાં રાખીએ તો માણસ સ્વાર્થી બને, પોતાનું જ વિચારે, એની વાત છે. રૂસોએ કયા પુસ્તકમાં વ્યક્તિગત કેળવણીની હિમાયત કરી છે? સાચો જવાબ આવશે એમિલ પુસ્તકમાં કરી છે. આ રહ્યું પ્રકૃતિવાદમાં એમિલ રૂસોનું પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી ગ્રંથ છે, જેમાં રૂસોએ એક કલ્પિત બાળકના જીવન દ્વારા આદર્શ શિક્ષણ કેવી રીતે હોવું જોઈએ તે સમજાવ્યું છે. તો આ એની વાત છે. સ્વયંશિસ્ત એ કયા હેતુનું લક્ષણ છે? વ્યક્તિગત હેતુનું લક્ષણ છે. પ્રશ્ન 93 વ્યક્તિગત હેતુના મૂળ કયા વાદમાં રહેલા છે? સાચો જવાબ છે પ્રકૃતિવાદમાં રહેલા છે. બાળકની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી એટલે શું? એટલે કે શિક્ષણ. ચૂંટણી પ્રક્રિયાની સમજ એ કયા ક્ષેત્રનો વિશિષ્ટ હેતુ છે? નાગરિક શાસ્ત્રનો વિશિષ્ટ હેતુ છે. પ્રશ્ન 96 વ્યક્તિગત હેતુના બે મુખ્ય પ્રકાર કયા છે? પ્રગતિશીલ અને જૈવિક એ એના મુખ્ય બે પ્રકાર છે. 97 બાળકની જિજ્ઞાસા સંતોષવી એ કેળવણીનો કયો પક્ષ છે? સાચો જવાબ આવશે મનોવૈજ્ઞાનિક પક્ષ છે. પ્રશ્ન 98 બુદ્ધિનો વિકાસ એ કયા પ્રકારનો વ્યક્તિગત હેતુ છે? સાચો જવાબ આવશે માનસિક. તો મિત્રો ફરીથી કહું છું કે આ જે લેક્ચર છે એની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. કઈ પદ્ધતિ વ્યક્તિગત હેતુને સમર્થન આપે છે? સાચો જવાબ આવશે મોન્ટેસરી પદ્ધતિ. પ્રશ્ન 100 વ્યક્તિને નિર્ણય લેવાની ક્ષમતા કયા વિકાસમાં આવે છે? સાચો જવાબ આવશે
બૌદ્ધિક વિકાસમાં આવે છે. તો આ મિત્રો આપણે બધી માહિતી સાથે 100 MCQ જોઈએ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, અને હજુ સુધી જો ચેનલને આપણી સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. ધન્યવાદ.